પ્રકરણ 5 ગારુડી. ઝાંખી સંધ્યા રંગોમાં ભળી જતી. પર્વતમાળાને નિહાળતો એક વખત હું મારા તંબુમાં બેઠો હતો. એ સમય બહારવટિયાનો હતો. ગમે તે પડે એમને પકડવા માટે દોડાદોડ કરવી પડે એવો હુકમ અમારા માથા ઉપર લટકતો રહેતો. મારે ત્યાં આજે એક અતિથિ આવેલ હતા. તે પણ મારી સાથે સામેની પર્વતમાળા ઉપર આથમતા સુંદર સૂરજને જોઈ રહ્યા હતા. અમે બંને અમારી અનોખી વિચારમાળામાં તલ્લીન હતા. એટલામાં અચાનક જમીનમાંથી ઉગી નીકળ્યો હોય તેવો એક ગારુડી અમારી નજરે પડ્યો. આ પ્રદેશમાં એમની કાંઈ નવાઈ ન હતી. એમાંના અનેકને જોયા પછી એમનામાંથી મારો વિશ્વાસ ઉઠી ગયો હતો. એ અમારી પાસે જ આવતો દેખાયો. એને ખભે 2 ટોપલાની બંને તાજુડી જેવી એની એક મોટી કાવડ લટકતી હતી. શંખલા ચીપલામાંથી શણગારેલી એની મોરલી વગાડતો એ ત્યાં ધીમે ધીમે વધુ પાસે આવતો દેખાયો. મેં તરત જ ઊભા થઈને એને વધુ નજીક આવતો રોકવા માટે હાથથી નિશાની કરી. એને ચાલ્યા જવાનું કહ્યું. તે વધુ નજીક આવતો રોકાઈ ગયો, પણ એને બદલે જ્યાં હતો ત્યાં જ ઊભો રહીને એ પોતાની મોરલીને વધારે જોરથી વગાડવા માંડ્યો. મેં એને મોટેથી કહ્યું, ચલે જા, એ નહીં મંગતે, ચલે જા. એણે ચાલ્યા જવાને બદલે મારી સામે જોઈને પોતાની વધારે હોશિયારી બતાવવા માટે પોતાનો ટોપલો ત્યાં સામે મૂક્યો અને સામે એ પોતે બેસી ગયો. હવે મેં તરત જ એની પાસે જઈને કહ્યું, અબે ચાલ્યો જાય છે કે નહીં? ચલે જાઓ. અરે સાબ, દેખને લાયક અસલ કોબરા હૈ. નહીં મંગતે, ચલે જાઓ. લૂંટારે, સબ જૂઠે. મારો છેલ્લો શબ્દ સાંભળીને પેલો ગારુડી જાણે છંછેડાઈ ગયો હોય તેમ લાગ્યું. તે મુરલી વગાડતો ઊભો થઈ ગયો. સાબ, એણે જાણે આહવાન આપતો હોય તેમ કહ્યું, તુમ લોગ માનતે નહીં, મેં જાનતા હું. અચ્છા, તો આજ મેં આપકો કુછ કારીગરી બતાઉંગા. એટલું બોલીને એણે જે ટોપલામાં નાગ હતો તે ટોપલો હાથથી ઉપાડીને અમારા સાનિધ્યમાં અમારી ખુરશી પાસે મૂકી દીધો. યે સંભાલીએ, મેં કુછ દેખા દૂંગા. તે ઘૂઘરાવાળા પગે નાચતો ને મોરલી વગાડતો પોતાની જગ્યા ઉપર ગયો. અમે ત્યાં બેઠા. એનો ટોપલો તો અમારી પાસે હતો, એટલે હવે એ શું દેખાડવાનો છે એવું અમને આશ્ચર્ય થવા માંડ્યું. ગારુડી ડુંગરના પાછળના ઢોળાવ તરફ જતો દેખાયો. અમે તેને ત્યાં કિનારે ઊભીને ચારે તરફ દૃષ્ટિ કરતો જોયો. પછી એ પોતાની મોરલી વગાડવા માંડ્યો. અમારી દૃષ્ટિ એના તરફ જ હતી. થોડી વાર સુધી તો કાંઈ દેખાતું હોય તેમ જણાયું નહીં. હવે તો અજવાળું પણ અંધારામાં મળી જવાની તૈયારી કરતું હતું. એટલે અમે એને હાથથી જ પેલો એનો ટોપલો ઉપાડી જવાની નિશાની કરી. પણ ત્યાં અમારી દૃષ્ટિ એનાથી થોડે દૂર પાછળના ભાગમાં ફેણ ઊંચે કરીને ડોલતા એક નાગ તરફ પડી. ગારુડીઓની હાથ ચાલાકી ને લુચ્ચાઈ વિશે અમે એટલું બધું વાંચ્યું હતું ને સાંભળ્યું હતું કે આવા એકાદ રડ્યાખડ્યા સર્પને ત્યાં આવેલ જોઈને અમારું કુતૂહલ વધવાને બદલે શંકા વધી. પણ એટલામાં બીજો સાપ પણ ત્યાં દેખાયો. પછી ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો. એક સામટા 7-8 ડોકા પડખેના ઘાસમાંથી ઊંચા થતા ને ડોલતા જોવા એ દૃશ્ય માની ન શકાય તેવું હતું. એટલામાં ગારુડીએ હાથની નિશાનીથી અમને સમજાવ્યું કે એ હવે બધાને કાઢી મૂકે છે. પછી એની મુરલીમાંથી કંઈક ઉતાવળા ખળભળતા પાણી જેવા સ્વરો ઉપડતા અમને સંભળાયા અને ખરેખર પેલા તમામ સર્પ ભાગી ગયા હતા. ગારુડી ધીમે પગલે અમારી તરફ આવ્યો. સલામ કરીને ઊભો રહ્યો. સાહેબ, મારા અતિથિએ કહ્યું, એને એની ફી જે આપવી હોય તે ભલે આપો, પણ એના ઉપર વિશ્વાસ મૂકતા નહીં. આ બધા એણે જ અહીં આવતા પહેલાં પોતાની હોશિયારી બતાવવા માટે નહીં મૂક્યા હોય તેની શી ખાતરી? અતિથિની અંગ્રેજી વાતનો ભાવાર્થ ગારુડીએ પકડી લીધો લાગ્યો. તેણે કહ્યું, સાહેબ, આપ કહો ત્યાં હું આવું. અમે એક દિવસ નક્કી ઠરાવ્યો, પણ ક્યાં જવાનું હતું એ કહ્યું નહીં. અત્યારે એને નોકર પાસે પૈસા અપાવ્યા. એણે આવીને અમારી પાસેનો ટોપલો જરાક ઠપકારીને અંદર નાગ બેઠો હતો એની અમને ખાતરી કરાવી દીધી અને પછી પોતાનો ટોપલો લઈ એ ચાલ્યો ગયો. એ હવે આવવાનો નથી એની અમને ખાતરી હતી. ભાગ બીજો. પણ બીજે રવિવારે 4 વાગે એને નિયમિત રીતે આવેલો જોઈને અમને આશ્ચર્ય થયું. ફરીને એ આવશે એમ અમે ધાર્યું જ ન હતું. તે આવ્યો કે તરત અડધા કલાકમાં અમે પણ તૈયાર થઈ ગયા. મોટર મંગાવી, સૌ તેમાં બેઠા. ગારુડીને બેસાડ્યો. એણે અત્યારે ભગવો સાફો બાંધ્યો હતો. એની ડોકમાં અસંખ્ય માળાઓ લટકતી હતી. લાંબા ગુલાબી રંગના પહેરણ ઉપર એણે લીલા રૂપાના બટનવાળો કબજો પહેર્યો હતો.
એની પાસે એની છીપલા સંખલાની મોરલી હતી. એણે પોતાના ડાબા હાથના કાંડા ઉપર રૂમાલ જેવું કંઈક બાંધી લીધું હતું. અમને શંકા પડી કે એમાં નાનકડું સાપનું બચ્ચું રાખ્યું હોય તો નવાઈ નહીં. અમે ઝપાટાપંત ઉપડ્યા. એમ તો અમે પણ જંગલ ઠીક ખેડ્યું હતું, એટલે કઈ જગ્યાએ જવું એ પહેલેથી જ અમારા ધ્યાનમાં હતું. ત્યાં પહોંચી જઈને અમે મોટરને રસ્તા ઉપર ઊભી રાખી. અમે બધા નીચે ઉતર્યા. ગારુડીને ચપળ દૃષ્ટિમાં તેજ ચમકી આવ્યો. આસપાસ તદ્દન વેરાન જેવો પથ્થરિયો મુલક હતો. આકાશમાં ઊંચે એક બે સમડી ઉડતી હતી અને આગે દૂર ઠૂંઠા ઉપર ગીધડા બેઠા હતા. એ સિવાય માણસ કે પશુ પંખીનો કોઈનો ત્યાં અત્યારે સંચાર જણાતો ન હતો. આ જગ્યામાં ક્યાંય દર જેવા કે સર્પ સંતાઈ રહે તેવા બહુ સ્થાન હોવાનો સંભવ પહેલી દૃષ્ટિએ જ ઓછો જણાતો હતો. અમે અમારા નવા ગારુડી મિત્રને હવે પોતાની વિદ્યા અજમાવવાની વિનંતી કરી. એ અમને બનાવી ન જાય એની સંભાળ લેવા માટે અમે પહેલાં એના શરીરની બરાબર ઝડતી લઈ લીધી. એની પાસે કાંઈ નથી જ એની ખાતરી કરી લીધી. અમારો જાદુગર ગારુડી મિત્ર ત્યાં થોડીવાર ઊભો રહ્યો. પછી એણે એક પ્રકારની ધીમી સિસોટી વગાડવી શરૂ કરી. અમે ઊભા હતા ત્યાંથી એક દિશામાં એ લગભગ 30 ફૂટ દૂર ગયો. થોડી ક્ષણ ત્યાં ઊભો રહ્યો. આ પ્રમાણે 2-3 વખત એણે કર્યું. પછી અચાનક જ એ આગળ વધ્યો. એક નાનકડો પથ્થર આગો ખેંચી નાખ્યો અને અમારા સૌના આશ્ચર્યની વચ્ચે એક સર્પને પૂંછડીથી પકડી લઈ દરમાંથી બહાર ખેંચી એટલી તો વીજળી ત્વરાથી એણે આગો ફેંકી દીધો કે અમે આ શી રીતે થયું ને કેમ થયું તે કાંઈ સમજી જ શક્યા નહીં. ગારુડીનું ધ્યાન તો હવે પોતાના કામમાં જ હતું. તેણે સાપને ફેંકી દીધો ને ફેંકી દીધા પછી ક્ષોભ પામેલો સર્પ પોતે શું થયું તે જાણે તે પહેલાં જ ગારુડી તેના તરફ દોડી ગયો હતો અને એ આસપાસ ક્યાંય સંતાઈ જાય તે પહેલાં તો એણે પોતાનો ડાભો લુગડું વીંટળાયેલો હાથ તેના મોં પાસે જ ધરી દીધો હતો. સર્પે તરત જ ફેણ ઊંચી કરી જરાક પાછળ લઈને તેના હાથ ઉપર હુમલો કર્યો. પણ એટલામાં તો જાણે વીજળી પડે તેમ ગારુડીએ ડાબા હાથે સર્પની ફેણને ડોકું પાછું ન વળી શકે એટલી નિકટથી પકડી લીધી હતી. લુગડા ઉપરનો પોતાનો નિરર્થક થયેલા ઘસારો સર્પને અવ્યવસ્થિત કરવા માટે પૂરતો હતો. એટલે એ ગારુડીના કબજામાં ને નુકસાન પહોંચાડી ન શકે તેવી સ્થિતિમાં લુગટામાં વીંટળાઈ ગયો હતો. આટલું કર્યા પછી ગારુડી હસતો હસતો અમારી તરફ આવ્યો. ભવિષ્યમાં આ સર્પની ઝેરી દાઢ કાઢી લેવાની વાત તેણે અમને કહી. એના સંગ્રહમાં એક સાપ વધ્યો હતો. એના ચહેરા ઉપર સંતોષ દેખાતો હતો. અમે એની ચપળતા ઉપર વિચાર કરતા ઘેર પાછા ફર્યા. હવે આ માણસે આ સર્પને આટલી ત્વરિત રીતે શોધી કાઢ્યો એ અમારે મન કોયડો થઈ પડ્યો હતો. તેમજ એ સિસોટી વગાડી રહ્યો હતો એ પણ એક કોયડો હતો. દેખીતી રીતે જ એણે સર્પને પૂંછડીથી પકડ્યો હતો એટલે એની સિસોટીનું કોઈ આકર્ષણ સર્પને ન હતું કે પછી એ સિસોટી એને દરમાં ભાગી જવા માટેની હતી એ પણ કાંઈ સમજાયું ન હતું. આ સ્થાનમાં એ કોઈ સાપ ફેંકી ગયો હોય એ તો અશક્ય વાત હતી. ગમે તેમ એનું જેવું હતું તેવું વર્તન કાંઈ કે કોયડા જેવું હતું જ. આ સિસોટીની વાત આવી છે ત્યારે એક બીજે પ્રસંગે મેં જોયેલી વાત સાંભળી આવે છે. એવું બન્યું કે એક વખત હું સંધ્યા ટાણે અમારા ખેતરોની આસપાસ ફરતો હતો. મેં દૂર દૂર એક પથ્થર ઉપર એક છોકરાને બેઠેલ જોયો. એનું બેસવું મને નવાઈ ભર્યું લાગ્યું. જાણે જીવ વિનાનું પથ્થરનું પૂતળું હોય એમ એ બેઠો હતો. એ એટલો સ્થિર હતો કે ઘડી કાઢેલા પૂતળા જેવો જ દૂરથી જણાતો હતો. મને નવાઈ લાગી કે આ છોકરો ત્યાં બેઠો શું કરી રહ્યો હશે એટલે હું એના તરફ ગયો. એની પાસે ગયો તો મારા આશ્ચર્યનો પાર રહ્યો નહીં. એ ધીમી અમુક પ્રકારના આરોહ અવરોહવાળી સિસોટી વગાડી રહ્યો હતો. પણ નવાઈની વાત કાંઈ એ સિસોટી વગાડવાની ન હતી. એના શરીર તરફ કેટલીક ગરુડી ચારે તરફથી એ સિસોટીના અવાજ ઉપર આવી રહેલી હોય એમ જણાતું હતું. એમાંથી કોઈ તો એના શરીરને વળગી પણ હતી. હું તો ત્યાં સ્તબ્ધ જેવો ઊભો જ રહી ગયો. પણ ત્યારથી મારા કાનમાં આ સિસોટીના પ્રકાર અને એના આકર્ષણ વિશે પ્રશ્નો થયા કરે છે. પેલા ગારુડીએ જે સિસોટી વગાડી હતી તે દેખીતી રીતે સર્પને દરમાં ભગાડવા માટે હોય તેવી હતી, જ્યારે અહીં આ છોકરો ગરોળીઓને આકર્ષવા માટે સિસોટી વગાડી રહ્યો હતો. તો સિસોટીમાં 2 જાતના મુખ્ય પ્રકાર હશે. આપણે જેમને જંગલી માનીએ છીએ એમને પરંપરાથી અમુક વસ્તુઓ મળી છે એમ આમાંથી સમજવું. હજી આવા અનેક પ્રશ્નો મને થયા કરે છે. પણ ત્યારથી એક વસ્તુ હું સમજ્યો છું, દુનિયાનો કોઈ પણ ખૂણો રસ વિનાનો નથી. અંગ્રેજી ઉપરથી.